હલો, હા બોલો નિખિલભાઈ. શું છે દિનેશભાઈ? મજા? તમારું રેકોર્ડિંગ સાંભળ્યું, હા હા બોલો ને. એમાં બહુ દુઃખ થયું યાર. શું એમાં મેં કઈ ખરાબ તો બોલ્યો જ નહીં. તમે બે ત્રણ બાબતો ખરાબ બોલ્યા એમાં. શું એક તો કાંશીરામ સાહેબ વિશે, એક બેનજી એટલે વિશે. ઈ અરે ભાઈ આપણો ઉશ્કેરતા હતા. ઈ મારો વિષય નથી. ઈ કોણ છે કોણ હમ. નહીં એને મારું એકવાર હું કહ્યું આખું વિડીયો રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું મારું. એને યાર નિલેશે એટલે એ ત્યારના ઉશ્કેરતા હતા. મારી એટલે વાત કદાચ આપણે ક્યાંય હા. ઉશ્કેરવામાં આપણે જે બાબતો આપણે ખબર તમારી તમે છે ને હું તમને એમ કહું છું કે તમને કોઈને હમ હમ. કેવું વાળું જ નથી. તમે ભલે જે પક્ષમાં હોય મારો ઈ વિરોધ નથી. કોઈ દી હું તમારા ના એટલે એમ વિરોધમાં તો ગયો ભૂલ હોય તો નથી. કહેવાય. તમને બધાને અધિકાર છે કહેવાનો. મારી વાત સાંભળો. તમે જે બોલ્યા કે બાબા સાહેબ ને કાળા વાવટા બતાવ્યા હતા, હમ. બરોબર. હવે કાળા વાવટા કેને બતાવ્યા હતા એ ખબર છે? આપણા જ હતા ને હરામખોરો. આપણા નહોતા. તમે તો ઇતિહાસ વાંચો અથવા તો હું બાબા સાહેબ ના લખલ જે બાબા સાહેબ ના હમ હસ્તે લખલ છે ને, અને હમ રાજકોટમાં હમ. નહોતા બતાવ્યા એને છે ને અમદાવાદમાં બતાવ્યા હતા. ના રાજકોટ નું કે છે બધા એમ. મારી વાત સાંભળો. એટલે જ હું હમ તમને કહું તમે હું જે આ ચર્ચા કરું ને એ ઓન રેકોર્ડ ચર્ચા કરું છું, હમ હમ હમ. બરોબર. તમે જે જે કરતા હોય તમે મારા ભાઈ છે, મને ખબર છે કે હું તમને ગાયડું કાઢી લઉં કે બે શબ્દ કહી લઉં તમારી માથે કઈક થાય ને અન્યાય, ભલે તમે કોઈ પણ પક્ષમાં હોય તો મારી એ તો જવાબદારી. આપડે તો અંદરો અંદર જ છીએ ને એમાં કોઈ સવાલ નથી. પણ બરોબર. હવે હવે સાંભળો આ મારી માણસ વાત. છેલ્લા મારી વાત સાંભળો. ઈ માણસ ને મારે કાંઈ લેવા દેવા નથી. એને જે રેકોર્ડિંગ તમારું વાયરલ કર્યું તમે જે બોલો છો ને હમ એની સ્પષ્ટતા તમારા સમાજ સામે કરવી પડશે. તમને હું કહી દઉં, હું તમને લેખિત સ્ટેટમેન્ટ બાબા સાહેબ નું આપું કે હમ જે કોંગ્રેસના દલાલો હતા ને, હમ બરોબર, અને કોંગ્રેસે બાબા સાહેબ જયારે અમદાવાદ આવતા હતા ને બાવળા આવતા હતા ને, હમ. બરોબર, ત્યાં સભામાં ઈ બાબા સાહેબ ને કોંગ્રેસના કાર્યકર્તાઓ કાળા વાવટા બતાવ્યા હતા. તમને પહેલી વાત કહી દઉં. હા હા એવું બની શકે કદાચ. બની નહીં છે, હકીકત છે. હમ પછી બીજા નંબરની વાત એ છે કે બાબા સાહેબ ને છે ને કોંગ્રેસે ટિકિટ નહોતી આપી. હમ બાબા સાહેબ જયારે કાયદા પ્રધાન બન્યા ને હમ ત્યારે કોંગ્રેસે ટિકિટ નહોતી આપી. એને બાબુ જગજીવન રામને આપી હતી, હમ. બરોબર. અને બાબા સાહેબ આજીવન કોઈ દી કોંગ્રેસના 8 આનાના સભ્ય નથી રહ્યા. ઈ જયારે તૂટાણા ને બંગાળ વિસ્તારમાંથી, હમ બરોબર, ત્યારે ઈ છે ને મુસ્લિમોના મતથી ચૂંટાણા હતા. હમ. ત્યારે ઈ કોંગ્રેસ પક્ષમાં નતા ઉભી ચૂંટાણા. ઈ તમને કહી દઉં, બરોબર. બરોબર. તમારી અસર આ સોશિયલ મીડિયામાં એટલી પડી છે કે વાત પૂછો. આજ યુવાનોને જાગૃત કરો. તમે ગમે ઈ હોય, બાબા સાહેબે ન્યા સુધી કીધું છે કે જો કોંગ્રેસ છે ને અને આ કોના ઈશારે કામ કરતો હશે આવડો આ છોકરો ઈ છે? મને નથી ખબર. મારું તો એને છે ને આખું વિડીયો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને મેં એને વળી રેકોર્ડિંગ ના હિસાબે મેં ઓમ ફોન કર્યો હતો કે વિડીયો કોલ કરું તો રેકોર્ડિંગ ના કરે તો ઈવડે એ વિડીયો ઉતારીને મારો વાયરલ કર્યો હતો, બરોબર. બરોબર. અને આપણે ઈ મુદ્દો જ નથી મારો. અને ઈ પછી બીજી વાત છે કે બેનજી છે ને એની જિંદગી હોમી છે દિનેશભાઈ. એ પાછો બીએસપી માં જોડાયેલો છે. મારી વાત સાંભળો. બીએસપી માં તો હું છું ને. આ પણ તો અત્યાર મારી વાત સુધીમાં સાંભળો. બીએસપી માં હું છું, પણ એને તમને ફોન કર્યો કે બીએસપી ને માણસ તરીકે ફોન કર્યો હતો. એટલે મેં એની આખી પ્રોફાઇલ પેલા ચેક પણ કરી વાત છે સાંભળો. મારી કોણ વાત એમ. સાંભળો. બીએસપી મારા લોહીમાં છે. હું તમને એટલે કહું બીએસપી સિવાય આપણો ઉધાર નથી. અને બીએસપી પણ છે તો મારી વાત અમે સાંભળો, તમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો ને તો આ પણ બધે આ તમને બીએસપી સાચવે છે. વાળા બાકી જાઓ. ગોંડલમાં છે અમારી એરે જ હોય લ્યો. આ તો પણ તમને ગોંડલ વાળા કોઈ કીધું, તમે શું કામ બેનજીને વચ્ચે લીધા? પણ આ પછી કેદુડા બેનજી નો વાહે હાલો પડ્યો મારી છે. વાત સાંભળો. તમને બેનજી રાજકારણી લાગે છે તો બેનજી હમ એનો આખી જિંદગી હોમી દીધી ઈ ના દેખાણી તમને? તમે એમ કે વાત તમે પાછા સાચી. એમાં એમ બોલો છો કાંશીરામ સાહેબ છે તો એ હમ રાજકારણી છે. કાંશીરામ સાહેબ છે ને પ્યોર બાબા સાહેબ નો વંશજ છે. અને બાબા સાહેબે છે ને તમને રાજકારણ કરવાનું કીધું છે, પણ બાબા સાહેબે જો બાબા સાહેબ ને તેથી પક્ષ જોઈન કરવો હોય, હમ. બરોબર, તો એ તેથી જ ના કરે નહીં. વાત સાચી. તમે જે વાત કરો ને હું તમને પેલા ચોખવટ કરીને કહું છું કે તમે જ્યાં રાજકીય રોટલા શેકતા હો ને શેકો. તમે યાર કાંશીરામ એટલે કોણ યાર? આ નહીં કાંશીરામ મારી વાત સાંભળો. રાજકીય વાત નહોતી મારી પણ વાત આ સાંભળો. માણસ છે ને છેલ્લા કેટલાય દિવસથી વાહે પડી ઈ ગયો. મારો વિષય નથી. પણ જે આ જાહેર સોશિયલ હમ મીડિયામાં રેકોર્ડિંગ વાયરલ થયું ને, અને એમાં તમે હમ બોલો છો ને કાંશીરામ એટલે મારે કાંઈ લેવા દેવા નહીં. સાહેબ હમ. તમને એ કહી દો, કાંશીરામ ના હોત ને તો તમે ના હોત. અને બાબા સાહેબ ને ઉજાગર કરીને બાબા સાહેબ ના મિશન ને જો કોઈ ચરિતાર્થ કર્યું હોય ને તો એ કાંશીરામ છે. એ આપણે સ્વીકારવું પડે બધાએ.
અમારી વાત હું કેમ આ પાડું છું? ઓલો માણસ તો કાયદેસર કે હું કે ડેમેજ કરવા માટે જ નીકળી પડ્યો એમ. પણ મારી વાત સાંભળો, હું આ આપણે રેકોર્ડિંગ ક્યાંય ને કોઈ નડવે હું એવા આ હોય એમ. તમારો ફોન રેકોર્ડ કરું છું. મેં કોઈ દી જિંદગીમાં નથી કર્યું. મને એવી હમ, સસ્તી હમ. પ્રસિદ્ધિનો મને શોખય નથી. પણ ના જે એ ભૂલ. બાબતો મારી વાત સાંભળો, જે બાબતો વાત થઈ છે ને, બરોબર, હમ, એ તમને હું મુદ્દા કહું. બાબા સાહેબ આજીવન છે ને કોંગ્રેસ થી પીડિત હતા. હમ, હમ, હમ. બરોબર. પછી બીજા નંબરમાં જે ગોંડલની જે મુદ્દો છે એમાં ઈ મુદ્દામાં મેં ક્યાંય કોઈ દી કોઈને એમ કીધું હોય કે ભાઈ તમે આમાં હું કરો છો ને હું નહીં. જો હવે તમે મને સાંભળો, મેં તમને એટલા સાંભળ્યા ને. બરોબર. મને બરોબર, હું મારી વાત સાંભળો, તમારે મને જ સાંભળવાનું છે. હું ખોટો હોઉં તો તમારે મને કહેવાનું છે. તમે સાંભળું છું ને. બેનજીને એવું કહો તો એ વ્યાજબી છે. આપણી સમાજની દીકરી છે, કોકે એટલે હોમી દીધો છે, એને એ તો આજીવન મેં દલાલી નથી કરી. એ તો આપણે અને દિનેશભાઈ. હજી ઈ જીવે છે ત્યાં સુધી મારી વાત સાંભળો, બીએસપી છે ને ઈ પાર્ટી પછી છે, પેલા છે ને ઈ જન આંદોલન છે. હમ, હમ, હમ. બરોબર. તમે ચંદ્રશેખર ને જિગ્નેશ મેવાણીને આઈડિયલ માનો છો તો યાર બેનજી તો એની જિંદગી હોમી છે. અને કાંચીરામ ના હોત ને તો આજે આ પક્ષ, કોઈ પક્ષ, જે પક્ષમાં જેટલા આપણા માણસો હોય ને ના એને કોઈ એટલે ભાવે ના આઈડિયાની વાત પૂછો. નથી. હું કહું છું કોઈ પણ ક્ષેત્રમાં આપણા આગેવાનો હોય ને સમાજના કામ કરતા એનો વિરોધ શું કામ કરો છો ભાઈ? પણ મારી વાત સાંભળો, વિરોધ કોણ કરે છે? અમે મદદ નો કરો કઈ આ માણસને બેનજી કહેતો હતો કરવા, હું. મારી વાત સાંભળો, બેનજી કરવા આવ્યા, કાંચીરામ મેં કરવા ક્યાં આવ્યા. વિરોધ? ના, મેં વિરોધ નથી કર્યો. તમે બોલ્યા. મારી વાત સાંભળો, હું મેં તમને સવાલ કર્યો કે ભાઈ તો આ યુપીમાં અત્યાચાર તો અત્યારે તમે થાય જ. મેં કીધું મારી વાત સાંભળો તો તો આવડા ભાઈ જે મારી વાત ચંદ્રશેખર સાંભળો, આઝાદ છે એ ઉપાડે મારી દેવા વાત જ. મેં કીધું બેનજી અત્યારે કે મારી વાત લગભગ સાંભળો. કઈ ક્યાંય અવાજ ઉઠાવતા નથી, હાવ શાંત છે. બેનજીની ઉંમર કેવડી થઈ? ઉંમર તો મોટી છે. તો પછી આવું બધું બેનજી જ કરી રાખે. વાત અને સાચી. આ મુદ્દામાં મારી વાત સાંભળો, તમે બેનજીને મૂકી દો. બેનજીને તમે કીધું ને, હમ, હમ. બરોબર. તમે યાર કાંશીરામ સાહેબ ને એમ કીધું, કાંશીરામ ને તું વાય, મારે કઈ લેવા દેવા નહીં કાંશીરામ માટે. પણ યાર આપણે એનો ઈ શબ્દ ઇતિહાસ યાર જાણતા મારી હું વાત, બોલવું એમ. ઈ યાર ખૂચે છે અમને બહુ ખૂચે છે. અમે પણ સાંભળો, અમે મારી વાત સાંભળો, અમે ધારીએ ને તો વ્યક્તિગત અમે 10x10 ની પણ ઓયડીમાં રહી છીએ. તમે અમે સાંભળો. આમ વિચારધારામાં અમારા જીવન હોયમાં તમારા બધાની તમે જે વાતો કરો ને એની અસર પડે યુવાનોમાં. આપણા કોઈક દાંત કાઢે. યાર આ ના કરાય. વાત સાચી. તો તમારું કેમ હું સાંભળું છું? હાલો મને કયો. ઓલો માણસ તો કાયદેસર કેવું આપેલા, પણ મેં કીધું શું નીકળી પડ્યો છે. પણ ઈ મારી વાત સાંભળો, ઈ માણસ જીવ હોય, બરોબર. હમ. તમને કોઈ દી આવડું આંદોલન થયું તમારે આ આંદોલનમાં એ આંદોલનમાં જો હું તમને એક શબ્દ સાંભળો મારી કહેવા વાત માંગુ સાંભળો, છું. કોઈ બીએસપી કે કોઈ બેનજી કે કોઈ કાંશીરામ કે કોઈ બાબા સાહેબ નડવા આવ્યા કોઈ નથી, ક્યારેય નહીં. સવાલ જ નથી ને. તો પછી તમે મારી વાત સાંભળો, ઈ વાત કરતો હોય તો ભાઈ ઈ વાત મૂકી દે. તું મારી વ્યક્તિગત વાત કર્યા તો તમે સામે 3 વાર બોલો છો કાંશીરામ મને કાંઈ લેવા દેવા નથી, તું ભાઈ. તો તમે એટલે એના વિશે કઈક બોલે, મેં જાણતો નથી તો હું બોલું. તમે એમ બોલ્યા કાંશીરામ રાજકારણી હતા. એટલે તમે આ એક ઉતાવળ તમે થઈ તમે ગઈ છે મારી વાત બોલવામાં. સાંભળો, તમે યાર મારા ભાઈ તરીકે તમને કહું, તમે યાર તમે કોઈ પણ પક્ષમાં રહ્યો, તમે ગમે ત્યાં રહ્યો, તમારા આંદોલનમાં યાર આખું જન આંદોલન કરી એમાં અમે તમે સમર્પિત કરતા ને તમે યાર આપણા મહાપુરુષોને જો આવી રીતે ઓલું કરો. અને બાબા સાહેબ ની તમે વાત કરી તો બાબા સાહેબ ને કોળા વાવટા હજી હું તમને કહું કે કોંગ્રેસ અને એના ગાંધીની જે ટોળકી હતી ને એને બતાવ્યા હતા. આપણા સમાજના કોઈ નહોતા બતાવ્યા ને બાબા સાહેબ આવ્યા ને આપણા સમાજમાં તો મીટિંગ કરી હતી અને આપણા સમાજે બાબા સાહેબ નું સન્માન કર્યું હતું. તમને ઈ કહી દઉં, ના, એ રેલવે કદાચ સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશને બાબા સાહેબ ને કાળા વાવટા બતાવવા વાળા કોંગ્રેસ વાળા હતા. પછી બાવડામાં જે આપણી હોસ્ટેલ છે ને સિદ્ધાર્થ હોસ્ટેલ, એનું બાબા સાહેબે ત્યાં છે ને શિલાન્યાસ કર્યું છે ને દર મહિને ઈ સમયમાં છે ને દર મહિને 15 કે 20 રૂપિયા બાબા સાહેબ ઈ હોસ્ટેલમાં મોકલતા. હા, એ ખબર અને છે. તમે યાર તમે કઈ રીતે બાબા સાહેબ ને કોંગ્રેસ ના સાબિત કરી શકો? આ કોંગ્રેસે ટિકિટ નહોતી દીધી દિનેશભાઈ. ઇતિહાસ તો વાંચો. એ તો એને આરપીઆઈ બનાવી હતી ને તો કોઈ સવાલ જ તો નથી. બાબા સાહેબ ને ઈ કોંગ્રેસ ચાહતી હોત તો બાબા સાહેબ આરપીઆઈ બનાવત. એટલે મેં કીધું કે ભાઈ છે ને એના શાસનમાં લો મિનિસ્ટર હતા એમ. ના તમે આ એવું મેં ખોટું કીધું. કર્યું છે યાર. તમે ઈ ઓલા છોકરાએ તમને જે ફોન કર્યો, બરોબર, ઈ છોકરો ને તમે વ્યક્તિગત કરીને એમાં ઈવડો મેં આખું સાંભળ્યું, એમાં ઈવડો કઈ બીએસપી નું નામ નથી લેતો, બેનજી નું નામ નથી લેતો. પ્રોફાઇલમાં બધું એવું જ છે એનું. મારી વાત જો ને સાંભળો, બીએસપી નો મારી વાત લોગો ના સાંભળો. તેનું બધું છે. ઈ બેનજી નું નામ નથી લેતો. ઈ તો ખાલી કીધું કે ભાઈ મહાપુરુષો આપણા કાંશીરામ, તો તમે સીધા કાંશીરામ ની માથે ચડી ગયા. કારણ કે કાંશીરામ ના હોત ને તો આ મિશન ના હોત. એટલું આપણે બધા યાદ રાખવું જોઈએ. બાબા સાહેબ નો જો બીજું નામ કોઈ હોય ને તો ઈ કાંશીરામ છે. અને તો હું દિલગીરી વ્યક્ત કરું કોઈ બીજું. બાબા સાહેબ થવાના નથી. ના, એમાં જો
ભૂલ હોય ને તો તમારા બધાનો અધિકાર છે કે અહીંયાથી બાવલું હું તો પકડી તમને પાછો આ વાળો. ચોખ્ખું કહું છું કે આ રેકોર્ડિંગ કરું છું કોલ મેં કોઈ દી હજી સુધી નથી કર્યો. એમાં રેકોર્ડિંગમાં તો જો આપણે કઈ કોઈનો વિરોધ કાંઈ ઓલું વિરોધ નથી, નહીં. પણ જે એ માણસ જે આપણે સત્ય છે મારી વાત એમનો સત્ય છે એ મૂકવા. હમ. 3 બાબત તમે જે બોલ્યા ને એમાં તમે રોંગ છો, તમે એ સુધારી લ્યો ભાઈ. બધાને કહું છું હું. સુધારી જ જેટલા લેવાની હોય ને જેટલા સવાલ. પણ પક્ષ પાર્ટીના માણસો હોય ને બધાને કહું છું કે આ 3 બાબતો સુધારો. બાબા હમ. સાહેબ અને કાંચીરામ છે ને ઈ આપણે રૂવાળા બરોબર ના થાય 100% નો જ બરોબર. કહેવાય ને. અને આ તમને કહી દઉં છું કે તમે, હું તમને નથી કહેતો પણ કહેવાનો મતલબ છે કે હું બધાને કહું છું, આખી આપણી સમાજને કહું છું કે ભાઈ જો કાંચીરામ સાહેબ ની વાત છે ને એ આખી હમ. અલગ છે હમ. અને બાબા સાહેબ ની વાત અલગ છે. અને અત્યારનો જે સમય છે ને અત્યારે જે પાર્ટી માનો કે આમ આદમી પાર્ટી વાળા હોય, કોંગ્રેસ વાળા હોય, ભાજપ વાળા હોય, એના રોટલા છે કે ને એમાં બાબા સાહેબ ને ખોટા ચિત્ર છે ને ઈ મને નથી મજા આવતી. મારું અને કહેવાનું એમ થતું આ હતું. બધાએ સમજી લેવું જોઈએ કે આપણે કોઈ પણ, હું તમને નિવેદન દઉં કે દિનેશ હમ. પાત્ર ફલાણો ઢીકડો, તો મને દિનેશ પાત્ર નો પેલા મારે અનુભવ કરવો જોઈએ, એના વિશે મારે પેલા કરવો જોઈએ. એટલે આ બાબા પણ સાહેબ ને મારા જો સાંભળો, કોંગ્રેસે બતાવ્યા હતા, સમાજે નહોતા બતાવ્યા. સમાજે તો ત્યાં બધી ચાલીઓમાં છે ને મીટિંગ બાબા સાહેબ નું ફૂલ ને હાર ને સ્વાગત ને સન્માન કર્યું હતું, ફોટા છે એ તમે કયો તો મોકલી દઉં. ના વાહ. બરોબર. અને એનાથી નહીં વધારે તમારે બાબા સાહેબ ને વાંચવા હોય ને તો એને થોટો પાકિસ્તાન જોઈ લ્યો, વેઇટિંગ ફોર વિઝા જોઉં. એટલે બરોબર. એમાં બાબા સાહેબ માટે કોણે પાટા પાડ્યા ને એ તમને ખબર પડે. એ કોંગ્રેસ જ પડ્યા હતા, બીજા કોઈ નથી પડ્યા. એટલે કઈ વાંધો નહીં, પણ તમે ફરી વાર આવી ભૂલ ના કરતા. અરે યાર, બની શકે ભૂલ કોના જે કામ કરતા હોય અને માણસ હોય એનાથી જ ભૂલ થાય. બરોબર છે. હું તો તમને કહું છું આ રેકોર્ડિંગ હું મૂકવાનો છું. ને એમાં મૂકો તો એમાં કઈ જો આપણે તો નહીં, કોઈ હું ઓલું તમને કહું છું ને જાણી હું જોઈને કેમ જાણી જોઈને કોઈને સાંભળો મારી વાત. મારે મૂકવાનું કારણ એટલું જ છે, કાલ અવાર તમે જે બોલ્યા ને એ બરોબર એની સમાજમાં અસર પડે છે. હવે આપણા સમાજમાં એટલા એવા કેટલાય છે કે તમને ખબર છે કે જે વાત નથી શકતા. આપણે ક્યાંક જાહેર સ્ટેટમેન્ટ પણ જાણી જોઈને આપણે જાણી જોઈને કોઈને દુઃખ લગાડવા માટે તો નથી કે ભાઈ એ માણસ છે ને, એ માણસ મારી યારે વાત કરે છે ને ઈ એને આખું પ્રી પ્લાન કરીને મારી યારે બધું ઓલું કરી રહ્યો છે. સમજી ગયા? તો તમે એને એમની તમારી ફરજમાં નથી આવતી, તમારે એને ઠપકો દેવો જોઈએ. તમને કહું તમે જે રેકોર્ડિંગ ની વાત કરો છો ને, મેં આજે બીજું રેકોર્ડિંગ તમારું જે થયું ને તમે એને કહો છો હા હા બરોબર, ઈ મેં સાંભળ્યું છે. પેલું રેકોર્ડિંગ તો મેં સાંભળ્યું નથી. પેલા રેકોર્ડિંગમાં હું છે હા, એટલે પ્રી પ્લાન કરીને બધું આવું કરી રહ્યું તો એને કહેવાય કે તું ભાઈ સાંભળો મારી વાત. હવે તમે મને એટલા મેં તમને સાંભળ્યા, મને મારી સાંભળવું જોઈએ. બરોબર છે. હું સમાજનો જ વ્યક્તિ છું, ખરાબ છું, ખારો છું, સૌ તો તમારો જ ને. ખરાબ કેતો નથી ને, તમે ખરાબ સૌ નહીં. પણ માની લ્યો કદાચ મારા આવા શબ્દોથી કદાચ મને બધા ખરાબ કહેતા હું ખરાબ છું તો તમારો છું. નહીં, ખરાબ નથી. બરોબર. ભાજપમાં આપણા સમાજના આગેવાનો જોડાયેલા છે. લેવું જોઈએ. હા, એ વાંચશું, 100% વાંચશું. બરોબર છે. તો આપણે વાંચવા તો જરૂરી છે. કાંચીરામ સાહેબ પણ નથી વાંચ્યા એટલે આ બધું બોલ્યું. બરોબર. તમારે વાંચવું જ પડે. હવે એ તો વાંચશું, એમાં કોઈ સવાલ નથી. જે રસ્તે આપણે નથી ગયા જાવું તો આપણે ખબર પડશે કે હું હકીકત છે. હકીકત છે. બરોબર. એક વસ્તુ એ, હવે તમને કહું ને, ભાજપમાં આપણી સમાજના કેટલા આગેવાનો જોડાયેલા છે. બરોબર. તો બધાય ખરાબ છે. એમાંથી 5 તો જે સમાજ જે ગમે એ પક્ષમાં જોડાયેલા હોય પણ સમાજનું કાર્ય કરતા હોય ને મદદ ન કરો તો કઈ નહીં, એને તમે નુકસાન તો પહોંચાડો. મારું એ ભાઈને કહેવાનું એવું હતું. એક વસ્તુ પણ એક વસ્તુ સાંભળો, હવે મેં જે વાંચ્યું નથી, મેં જેના વિશે જાણતો નથી એના વિશે કદાચ હું ભૂલથી બોલ્યો તું સ્વીકારું, ચાલો બોલ્યો છે તો મારા શબ્દ પાછા લઈશ. જાહેરમાં સમાજ આગળ માફી માંગતા, સાંભળો, સમાજના આગેવાનો અને સમાજ આગળ માફી માંગતા મને કોઈ જાતની ના અને કદાચ કે તો હું જાહેરમાં માફી માંગવા આવું. સમાજ આગળ નમવું ને એ મને ગમે. હું કોઈ બહાર નમવા નથી જતો, સમાજ આગળ નમવા છે. એક બીજું, હું સમાજનો દ્રોહી. સાંભળો તમે નિખિલભાઈ, મારી વાત સાંભળો. મારી ભૂલ હોય ને તો સમાજના 5 જણા આવી અને મને ઠપકો દે, મને કદાચ ફડાકો મારે હું ખાઈ લેવો છું. કારણ કે સમાજ છે એ મારો છે. મારો મનનો કે બહારનો કોણ કે 1 મિનિટ, આ મારી વિચારધારા આ છે. બીજું કે જયારે જુનાગઢ માંથી આ જે તમે બધા રેલી કરી જે કઈ અન્યાય થયો ને રાજુભાઈ ઉપર કે બરોબર, એમાં ગોંડલ ની અંદર સૌથી આગળ રહેનારો વ્યક્તિ દિનેશ પાત્ર તો એ કેમ ભૂલી જાય છે આ બધા? અને એના હિસાબે હું બધું ભોગવું છું અત્યારે ગોંડલ ની અંદર. બરોબર. અને છતાં હજી અમે લડત અમારી ચાલુ જ રહી. એમને આવું સારા કાર્યો અમારા કોઈ યાદ નથી રાખતો. ભૂલ થઈ જાય એટલે માથે ચડી બેસવાનું. મારી વાત સાંભળો, હું ચડી નથી બેસતો. હું તમને એમ કહું છું કે તમે જે ગોંડલ ની વાત કરી
એમાં તમારી મુખ્ય ભૂમિકા છે એ કોઈ નકારી ના આગે ને. હા પણ એટલે આ દુશ્મની મારે એના હિસાબે જ થઈ છે ને, અને હજી અમારે દુશ્મની છે લડી લેવું એની યારે, ભલે ને કોઈ ટેકો દેવો હોય ન દેવો હોય એની ઈચ્છાની વાત છે. ગોંડલની દુશ્મની એ જુનાગઢમાં કરી ને એનાથી અમને કેટલી નુકસાની ગઈ છે ને તમને નથી, તમે કલ્પના ના કરી શકો. પણ તમને કહું મને કેવડો ટાર્ગેટ કરે છે તેની ખબર તમને, આ છેલ્લી ક્વોલિટીના માણસો છે. તમારી ભૂલ નથી, બરોબર છે, તેમાં તમારી ભૂલ છે. હું તમને મોઢે કહું ને એમાં તમારી ભૂલ છે. તમને જે ટાર્ગેટ પોલીસે કર્યા, બરોબર, મારી શું ભૂલ છે? તમે ત્યાં મારી વાત સાંભળો, તમે જે આપણે આ રાજુભાઈ વાળી રેલી લઈને અમે ત્યાં આવ્યા, બરોબર, જઈ રહ્યા છીએ આપણે, અને ગણેશ ગોંડલ સામે, બરોબર. મારે તો જો કે હું એક તટસ્થ માણસ છું અને એ તમને ખબર છે, બરોબર. તમે બધા ઈ બાબત ચર્ચા નથી કરવી કે મારું કોલ રેકોર્ડિંગ થાય. ના મને તો કેટલે કીધું ભાઈ તું એકલો હું આ ઝંડો લઈને ફરે છે, જો બતાઈ છે કે આંખે થાય છે તું આટલો હું આંખે થાય. મેં કીધું મારો સમાજ છે, મારે આંખે થવું પડે. મને ખાલી એટલો જવાબ દો તમે કે આપણે રાજુભાઈ ની રેલી લઈને આવ્યા, બરોબર, ત્યારે કેટલા પાટીદારોએ આપને ટેકો કર્યો હતો? ત્યારે કોઈ નહોતા, આપણો સમાજ જ હતો. સાચું બોલજો, સત્ય બોલજો, આપણો સમાજ હતો. તો આ અલ્પેશ કથિરિયા ઓલી જીગીસા પટેલ ને ત્યાં આવી, બરોબર, તો તમે એનો વિરોધ કર્યો? ના મેં ક્યાં વિરોધ કર્યો, મેં તો નાવ કર્યા હતા. આપણો ઓલાનો વિરોધ કર્યો ને, ગણેશ ગોંડલ. પણ તમે હકીકત તો જાણતા નથી. તમે પોસ્ટર ફાડ્યા, પોસ્ટર બાબા સાહેબ ના સ્ટેચ્યુ આજુબાજુમાં જ્યાં કોઈ એના દર્શન કરવા આવે ત્યાં કોઈ પોસ્ટર માં ફાડવા જ જોઈએ. બાબા સાહેબ નું અપમાન થતું. ભાઈ દિનેશભાઈ, ત્યાં ક્યાંય આખા ગામમાં જો આખા ગામમાં માર્યા હતા પોસ્ટર. મેં આખો વિડીયો જોયો, તમે જે પોસ્ટર ફાડતા હતા ને, બરોબર, તો આજુબાજુમાં તો ઘણા બીજા પોસ્ટરો લાગેલા હતા ને. ના એકે લાગેલા નથી. ત્યાં બાબા સાહેબ ના સ્ટેચ્યુ ની આજુબાજુમાં ઈ જાહેર રોડ ઉપર કોઈ પોસ્ટર મારે તો પરમિશન વગર નો જ મારી ગઈ ત્યાં. યાર ઈ તો આખા ગામમાં માર્યા હતા. મેં ક્યાંય ફાયડા નહોતા. મેં બાબા સાહેબ ના આજુબાજુમાં. મારી વાત તમે ઓલામાં વિડીયો એમ કહો બાબા સાહેબ એક આપણા જ છે ખાલી. બાબા સાહેબ તો આખા દેશના છે. આગળ હું તમને સાચું કહીને તો તમે એમ કહો તમે ગણેશ ગોંડલ ની ફેવર કરો. ના ફેવર ની વાત નથી, બરોબર. પણ બાબા સાહેબ મારી વાત એમનો પોસ્ટર ફાડવા હતા, બરોબર, તમારે પોલીસ ને જાણ કરવી હતી કે ભાઈ અમારું આ અપમાન થાય છે બાબા સાહેબ ની આજુબાજુમાં, બરોબર. હવે બાપ નો દીકરો હતો, જીગીસા ક્યાં આપણા બાપ ની દીકરી હતી? અલ્પેશ ને બધા ક્યાં ગયા હતા? રાજુભાઈ માટે અત્યાચાર થયો તો ઈ કા કોઈ પટેલ આગેવાનો ના આવ્યા? વાત સાચી છે. ઈ બાબતો બધી ગોળ છે, ઈ મૂકી દો તમે. મારો મુદ્દો ઈ છે અત્યારે કે તમે છે ને મહેરબાની કરીને, તમને ખબર ના હોય ને કાંશીરામ સાહેબ કે બાબા સાહેબ વિશે, તો તમે કોઈ પણ ફોન કરે કે ગમે ત્યાં જાહેરમાં નિવેદન દેતા હું તમને ભાઈ તરીકે વિનંતી કરું. હા બરોબર, એ વાત તમારી માન્ય છે, એ વાત માન્ય છે. એ સારું, હાલો. હા ઓકે.